મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા સળગાવવાની ઘટનાના વિરોધમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં દલિત સમાજના લોકોએ પ્રદર્શન કરાયું હતું। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ડોક્ટર બાબા સાહેબનો ફોટો સળગાવવાની ઘટનાના પડઘા સુરત સુધી પહોંચ્યા છે। ડિંડોલી સ્થિત સાઈ પોઈન્ટ્સ પાસે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। પ્રદર્શકોએ ઘટનાની નિંદા કરી અને દોષિતો પર કડક કાર્યવાહીની માંગ કરી છે। મધ્યપ્રદેશમાં બાબા સાહેબ સહિત તમામ સામાજિક નેતાઓની છબીઓનું અપમાન ન થાય તેની ખાતરી કરવા માટે સખત વિરોધ કર્યો છે। ઘટનાની સમગ્ર દેશ સહિત રાજ્યમાં નિંદા થઈ છે અને વિવિધ સામાજિક સંગઠનોએ શાંતિપૂર્ણ પ્રદર્શનો કરી રહ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ સાગરભાઈ સાલુંકે છે। જે ગઈકાલે ગોલિયરમાં જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું જે ફોટો સળગાવવામાં આવ્યું, જે અનિલ મિશ્રાના કઈ ચમચાઓ દ્વારા, જેથી બાબા સાહેબ આંબેડકર આ દેશના બંધારણના ઘડવૈયા છે અને આવા મહામાનવના આત્માન કદી ભોજન સમાજ સહન કરશે નથી। અને આના વિરોધમાં તમામ આંબેડકરી સમાજ પૂરો ભારતભરમાં આવું આંદોલન કરીએ છીએ। અને આવા અનિલ મિશ્રા અને અથવા જે પણ આ લોકોની સાથે જોડાયેલા લોકો હોય કે આ લોકો પાસે તાકાત ક્યાંથી આવીએ છે કે બાબા સાહેબ આંબેડકરજીનું ફોટો સળગાવીએ છે, બાબા સાહેબ આંબેડકરજીના નામ પર ટીકા ટિપ્પણી કરે છે। તો આ લોકોને પાછળ કોણ છે? એક વર્ષ થઈ ગયા તો પણ અથવા જે ગોલિયરમાં જે બાબા સાહેબ આંબેડકરજીને પ્રતિ જે અપશબ્દ બોલવામાં આવી રહ્યું છે, તો આ લોકોને પાછળ કોની તાકાત છે? આ લોકોને કોણ હિંમત આપીએ છે? અમને ખબર છે કે ભાઈ મધ્યપ્રદેશમાં જે ભાજપની સરકાર છે, તો ભાજપની સરકાર આવા નાલાયક પ્રવૃત્તિ કરનારને અમે કેમ કડક પગલા ભરતી નથી? કારણ શાના માટે આ લોકોને જેલને પાછળ મૂકતા નથી? કેમ અનિલ મિશ્રા એટલા ભારતીય સંવિધાનથી મોટા છે, એ બાબા સાહેબથી મોટા છે કે આ નાલાયક ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી? કે આંબેડકરી સમાજ બધું નક્કી કર્યું છે, જે પણ કોઈ બાબા સાહેબજીનું અપમાન કરશે તો આનું હર્ષ જેવી અમે પુતળા દહન કર્યું છે તેવી રીતે જે લોકો સામે આવશે આવી પ્રવૃત્તિ આ લોકોની પણ થશે। જે બાબા સાહેબનું અપમાન કર્યું એના વિરુદ્ધમાં અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી છે કે નથી? જેથી આ લોકો ઉપર તો એટ્રોસિટી તો દાખલ થઈ ગઈ છે પણ આરોપી પકડાયા નથી છે। પણ તો પણ અથવા મધ્યપ્રદેશના જે સરકારમાં સંકળાયેલા જે અધિકારીઓ છે, જેથી પોલીસ તંત્રના લોકો આજુબાજુ ચાલતા હોય તો આ લોકોની સામે બાબા સાહેબનું ફોટો સળગાવવામાં આવ્યું છે। આના પાછળ બહુ મોટું ષડયંત્ર છે। મને લાગતું નથી કે આ લોકોએ દેશમાં શાંતિ બરકરાર રાખવા માંગીએ છે। આ લોકોને એક જ છે કે ભાઈ દંગા ભડકાવીને જાતિમાં ભાગલા પાડીને આપણે શાસન બરકરાર રાખવાનું છે, આવી મનસા ભાજપા સરકારની દેખાઈ રહી છે। સુરત સોનાવણે એક્સ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, દલિત સમાજ અગ્રણી। આજે ક્યાં આવ્યો છે અને શું તમારો લઈને આવ્યો છે? ગઈકાલે ગ્વાલિયરમાં જે બાબા આંબેડકરની પ્રતિમા અનિલ મિશ્રાની ગુંડી ટોળકી દ્વારા પાડવામાં આવી છે, તેના ઘેરા પ્રતિઘાત સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં પડ્યા છે। ત્યારથી બીજેપી આરએસએસની સરકાર આ દેશમાં પ્રસ્થાપિત થઈ છે, ત્યારથી કોઈ પણ રીતે સંવિધાનિક માર્ગથી આ લોકો ચાલતા નથી। આ લોકો આ દેશમાં ફરીથી મનુસ્મૃતિ લાવવા માંગે છે, મનુનું રાજ્ય સ્થાપિત કરવા માંગે છે। અને માટે જે સંવિધાન છે, આ સંવિધાનના રજિયાતોનું વારંવાર અપમાન કરવામાં આવે છે। ડોક્ટર આંબેડકરજીનો ગ્વાલિયરમાં હાઈકોર્ટ સામે પ્રતિમા મૂકવામાં આવી, ત્યારે પણ આ મનુવાદી તાકાતો એક થઈને એનો વિરોધ કરેલો। અને અમે લોકો પણ કટ્ટરતાથી આ લોકો સામે લડી રહ્યા છે કે જ્યાં સુધી આ દેશમાં ભારતીય સંવિધાન અસ્તિત્વમાં છે ત્યાં સુધી ડોક્ટર આંબેડકરજીનું અપમાન કોઈ પણ દિવસે અમે લોકો ચલાવી લેવાના નથી। આજે યુવકો રસ્તા પર આવ્યા છે। સરકારને અમારી વિનંતી છે કે આ દેશમાં પ્રેમ, બંધુતા, ભાઈચારા અને કરુણા સ્થાપિત રહે, કાયદાનું રાજ રહે, ન્યાય, બંધુતા આ સંવિધાનના જે અધિકાર છે, મૌલિક અધિકાર છે, એ મૌલિક અધિકારને સુરક્ષિત રાખવાની જવાબદારી ભારતીય જનતા પક્ષના શાસકોની છે। અમારી આ લોકોની ચેતવણી છે કે હવે પછી જો આવું પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો આ દેશના યુવાઓ કેવલ એસસી, એસટી, ઓબીસી માટે જ નહીં, સમગ્ર સંવિધાનના માનનાર લોકો રસ્તા પર આવશે અને એને ખામિયાજા ભારતીય જનતા પક્ષ અને આરએસએસ મનુવાદને ભોગવવો પડશે।